હેલો મિત્રો, આપણે આજે ધોરણ 7 સાયન્સનો ચેપ્ટર નંબર 2 નો એક ટોપિક જોઈશું, માનવ પાચન તંત્ર. માનવ પાચન તંત્રનો સૌપ્રથમ આપણે ટોપિક તરફ જઈ રહ્યા છીએ, મુખ ગુહા. મુખ ગુહાની અંદર આપણો એક પ્રથમ ટોપિક આવે છે જીભ, જેને આપણે સમજતા જોઈએ છે, જે આપણને સમજાવે છે કે આપણે કંઈક પદાર્થ લઈએ છીએ કે જે ગળ્યો છે, ખાટો છે, કે ખારો છે. ઓકે, તો આપણને એ સમજણ કેળવે છે જીભ કે આપણે જે ખોરાક લઈએ છીએ, કોઈ પદાર્થ લઈએ છીએ, કોઈ લિક્વિડ લઈએ છીએ, એ ગળ્યું છે, ખાટું છે, ખારું છે કે કડવું છે. તો તમે બનેલા રહેજો. આજે ઇન્ટરેસ્ટિંગ વાત તમને જાણવા મળશે કે જીભના કયા પોર્શન પર કયો સ્વાદ અનુભવાય છે, જીભનું કાર્ય શું છે અને જીભ પર એવું શું આવેલું છે જેના લીધે આપણે સ્વાદ અનુભવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો ટોપિક છે જીભ. તો તમે સમજી શકો છો કે તમારી સામે જે પોસ્ટર છે એ જીભનું દર્શાવેલું પોસ્ટર છે. તો આપણે એને ક્વેશ્ચન સિરીઝ સ્વરૂપે સમજતા જઈએ. તો આ એક મુખ ગુહાની અંદર આપણી આ જીભ આવેલી છે, જે આપણને સૌપ્રથમ મદદ કરે છે ખોરાકને અંદર અંદર લઈ જવા માટે. ઓકે, ખોરાકને સ્વાદને પારખવા માટે. તો જે જીભની ડિઝાઇન છે એની અંદર કેટલાક પોર્શન છે. તો જે આ જે પોર્શન છે જે આપણને બતાવે છે, આ જે પોર્શન છે જે બતાવે છે કે આ કયો ભાગ છે. આ અગ્રભાગ છે, આ મધ્ય ભાગ છે અને આ આગળનો ટોચનો ભાગ છે. આ પોર્શન અલગ છે, આ પોર્શન અલગ છે. આ જીભના પોર્શનો છે બધા. હવે આપણે સમજીએ. 1 મિનિટની અંદર આપણે ટ્રીક દ્વારા સમજી જશું કયો ભાગ કયો સ્વાદ અનુભવે છે. જીભનો જે આ અગ્રભાગ છે, અગ્રભાગ છે એ કડવું કડવું આપણને કડવો સ્વાદ આપે છે. કયો સ્વાદ આપે છે? કડવો ભાગ, કડવો સ્વાદ આપે છે. જીભનો આ અગ્રભાગ છે, આ મધ્ય ભાગ છે ને આ ટોચનો ભાગ છે. આ સાઈડના પોર્શન છે, સાઈડના પોર્શન. તો 1 મિનિટ યાદ રાખવાનું. સૌપ્રથમ જે ભાગ છે કડવો સ્વાદ, કડવો કડવો, ખાટો ખારો અને ગળ્યો. આપણો ટોચનો ભાગ છે એ ગળ્યો. શરૂઆતનો જે લાસ્ટ ભાગ છે, જે ટોચનો ભાગ છે એ ગળ્યો ભાગ. તો આપણને અહીં લાસ્ટ છે એ ગળ્યો ભાગ છે. અહીં રહ્યું, રાઈટ? આ ગળ્યો, આ કડવો, તો આ ગળ્યો, આ કડવો, આ ગળ્યો, પછી આ ખાટું અને આ ખારું, આ ખાટું અને આ ખારું. યાદ રાખવાનું. લીંબુ અને મીઠામાં કન્સેપ્ટ યાદ રાખવાનો. ઓકે, તો ફરીથી સમજી લઈએ. કડવો, ખાટો, ખારો અને ગળ્યો. કડવો, ખાટો, ખારો અને ગળ્યો. કડવો અને એની સામે ગળ્યો. પછી ખાટું અને ખારું, ખાટું અને ખારું. ઓકે, તો આ હતો કન્સેપ્ટ જીભ. જીભ આપણને કેવી રીતે મદદ કરે છે. આપણે આગળ જઈએ નેક્સ્ટ સ્લાઇડ તરફ. અમને ક્વેશ્ચન સિરીઝ દ્વારા સમજાવી દઈએ. આપણે કોઈ માનવમાં પાચન કરીએ છીએ, આપણે કંઈક ખોરાક લઈએ છીએ. ઓકે, તો ખોરાક બોડીમાં જાય છે, એટલે કે મુખમાં જાય છે, મુખ ગુહામાં જાય. સૌપ્રથમ આપણે જીભ ઉપર એને મૂકીએ છીએ. જીભ ઉપર મૂકીએ છીએ તો આપણને શું સમજાય છે? એનો સ્વાદ આપે છે. બોડી આપણને શું આપે? જીભ આપણને શું કહે છે કે આ સ્વાદનો પદાર્થ છે. એ પદાર્થ અહીં જાય છે અગ્રભાગ, તો આપણને ખબર પડે છે કે કડવું, કારેલું છે તો કડવું છે. પછી ખાટો સ્વાદ, લીંબુ છે તો ખાટું છે, મીઠું છે તો ખારું છે, અને કોઈ ગળી વસ્તુ કહે છે, ગુલાબજાંબુ કહે છે, અથવા કોઈ એવી વસ્તુ કહે છે જે ગળપણ આપે છે, આપણને ટેસ્ટ આપે છે, જે છે ગળ્યું. મિત્રો, આટલા કન્સેપ્ટ થયા. કડવું અને ગળ્યું, પછી ખાટું અને ખારું. યાદ રાખી લેવાનું. ઓકે, તમે પ્રશ્ન પૂછ્યા જીભનું કાર્ય શું? તો સ્વાદ પારખવામાં મદદ કરે છે, ખોરાકને આગળ લઈ જવામાં મદદ કરે છે અને બોલવામાં આપણને મદદ કરે છે. આ થયા કાર્યો. જીભ પર શું આવેલું હોય છે જેના દ્વારા આપણને સ્વાદ ખબર પડે છે? એને કહેવાય છે સ્વાદ કલિકાઓ આવેલી હોય છે. આ જે બધી છે સ્વાદ કલિકાઓ છે, બરોબર? આપણે જીભ પર તમે જોઈ શકો છો. ખોરાકની લાળ સાથે કોણ ભેળવે છે? તો જીભ ભેળવે છે. તો આપણો જે ખોરાક જાય છે અહીં લાળ સાથે એને મિશ્રિત કરે છે અને ખોરાકને આગળ લઈ જવામાં મદદ કરે છે. તો આપણો આજનો ટોપિક હતો જીભ. જીભ ઉપર શું આવેલું છે? સ્વાદ કલિકા આવેલું છે. જીભનું કાર્ય શું છે આપણે સમજો. જીભ ઉપર કયા કયા સ્વાદ અનુભવાય છે? અગ્રભાગમાં કડવો, મધ્યમાં ખાટો, પછી ખારો અને જે જીભનો જે ટોચનો ભાગ છે જેના ઉપર આપણે ગળ્યો સ્વાદ અનુભવીએ છીએ. અમે આશા રાખીએ છીએ અહીંથી અમે તમને જે સમજાવ્યું છે તમે સમજી શક્યા હશો. અમે સરળ ભાષામાં તમારી સામે ડિલિવર્ડ કરીએ છીએ. બસ તમે ધ્યાનથી આ બાબતોને સમજો અને તમારા એક્સરસાઇઝની અંદર તમે આને ઇમ્પ્રુવમેન્ટમાં લો, તો તમને ઝડપથી સાયન્સની કેટલીક બાબતો ઝડપથી તમે ગ્રહણ કરી શકશો અને આગળ તમને બહુ જ કામ લાગશે. ઓકે, તો તમે અમારા વિડીયો સાથે બનેલા રહેજો. અમારી ચેનલ સમજાવટને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.